કેજરીવાલના ઘરે દિલ્હી પોલીસ પહોંચી, ક્રાઇમ બ્રાન્ચના એસીપી કેજરીવાલના ઘરે હાજર. ક્રાઇમ બ્રાન્ચ આતિશીને પણ નોટિસ મોકલવાના છે. કેજરીવાલે એમએલએની ખરીદીનો આરોપ લગાવ્યો હતો. ખડગેના મોદી સરકાર ઉપર આક્ષેપ, કહ્યું કે કેન્દ્ર સરકાર એક ચૂંટણી કરવાનો નિર્ણય લઈ શકે છે. દિલ્હીમાં ભાજપ અને આપનું વિરોધ પ્રદર્શન. દિલ્હીમાં ભ્રષ્ટાચારને લઈ ભાજપ કાર્યકર્તાઓનો વિરોધ. આપના વિરોધ પ્રદર્શનમાં સીએમ કેજરીવાલ સામેલ. જ્ઞાનવાપી પરિસરમાં આવેલા વ્યાસજીના ભોયરામાં કોર્ટે પૂજા કરવાનો અધિકાર આપી દીધા બાદથી વારાણસીમાં તંગબલી સ્થિતિ જોવા મળી રહી છે. જ્ઞાનવાપી મસ્જિદ પરિસરની આજુબાજુ સુરક્ષાકર્મીઓનો ખડકલો. જ્ઞાનવાપી મંદિરમાં પૂજાના અધિકારનો મુદ્દો. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડનું નિવેદન. હિન્દુઓને પૂજાનો અધિકાર આપવાનો આદેશ અયોગ્ય. 1993 પહેલા વ્યાસ ભોયરામાં પૂજા થતી હતી એ વાત ખોટી. ઓલ ઇન્ડિયા મુસ્લિમ પક્ષ મતે જ્ઞાનવાપી મસ્જિદ મંદિરની જગ્યા પર નથી. રાષ્ટ્રપતિને મળી અને અમારી વાત રજૂ કરીશું. આંધ્રપ્રદેશમાં ગોદાવરીમાં પોલીસની કાર્યવાહી. પોલીસે 6 કિલો 92 ગ્રામ સોનું જપ્ત કર્યું છે. 49,970ના મુદ્દામાલ સાથે 10 શંકાસ્પદ આરોપીઓની ધરપકડ. કેરળના કોચી બીચ ઉપર વિદેશી પ્રવાસીઓએ જાતે કચરો સાફ કર્યો. રશિયન પ્રવાસીઓ કથિત રીતે કોચી બીચની સફાઈ કરતા નજરે પડ્યા હતા. આ વિડીયો સામે આવ્યા બાદ બીચની સ્થિતિને લઈ અને સવાલ ઉભા થયા. સુપરસ્ટાર થલાપતિ વિજય એક્ટિંગ બાદ હવે રાજકારણમાં. આજે તેમણે પોતાની પાર્ટીના નામની જાહેરાત કરી. અભિનેતાએ પોતાની પાર્ટીનું નામ તમિલગા વૈત્રી કાઝમ રાખ્યું છે. પીએમ મોદી ફરીથી રાજકોટના પ્રવાસે આવી શકે છે. એમ્સના હોસ્પિટલમાં આઈપીડી સેવાની કરાવશે શરૂઆત. 20 ફેબ્રુઆરી આસપાસ બની શકે છે રાજકોટના મહેમાન પીએમ મોદી. લોકસભા ચૂંટણી લડવાને લઈ ચેતર વસાવાએ મોટું નિવેદન કર્યું. ભરૂચના મતદાતાઓની ઈચ્છા છે કે હું નેતૃત્વ કરું. ભગવંત માન કેજરીવાલ મારા નામની જાહેરાત કરી દીધી છે. ગાંધીનગર વિધાનસભા બહાર કોંગ્રેસનો વિરોધ. કોંગ્રેસના એમએલએ ગેસ સિલિન્ડરના પોસ્ટરની સાથે વિરોધ નોંધાવ્યો. અન્ય રાજ્યની જેમ સસ્તો ગેસ સિલિન્ડર આપવા રજૂઆત. લોકસભા પહેલા રાજકોટ ભાજપમાં ભરતી મેળો. ક્ષત્રિય સમાજ અને કરણી સેનાની મહિલાઓ ભાજપમાં સામેલ. 200થી વધુ મહિલા આગેવાનોએ ભાજપમાં જોડાઈ અને કેસરીયો ખેસ ધારણ કર્યો. રાજકોટ અમદાવાદ 6 લેનની કામગીરી ધીમી ગતિએ. માર્ચ 2024 સુધીમાં પૂર્ણ કરાશે 6 લેનની કામગીરી. માર્ગ અને મકાન વિભાગ દ્વારા વિધાનસભામાં જવાબ. ઝારખંડમાં ચંપાઈ સોરેન નવા સીએમ તરીકે શપથ લીધા છે. ચંપાઈ સોરેનની સાથે 2 મંત્રીઓએ પણ શપથ લીધા. હવે ઝારખંડમાં ચંપાઈ સરકાર. ઝારખંડના પૂર્વ સીએમ હેમંત સોરેનને ઝટકો. સુપ્રીમ કોર્ટે સોરેનની અરજી પર સુનાવણીનો કર્યો ઇનકાર. ધરપકડ અટકાવવા મામલે કરી હતી અરજી. જૂનાગઢ તોડકાંડ મામલે મોટો ખુલાસો થયો છે. આરોપી પીઆઈ તરલ ભટ્ટ અન્ય રાજ્યમાં છુપાયો હતો. 5 દિવસમાં 2 રાજ્યોમાં છુપાયો હતો તરલ ભટ્ટ. ગુજરાત છોડ્યા બાદ શ્રીનાથજીમાં રોકાયો અને કાર્તિક ભંડારીનું 164 મુજબ નિવેદન લેવાયું. ડીજીપી વિકાસ સહાયે એટીએસ કચેરીએ મુલાકાત લઈ તરલ ભટ્ટ કેસ મુદ્દે માહિતી મેળવી. કહ્યું કે આ કેસમાં તરલ ભટ્ટની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી. કેસમાં સંકળાયેલા અન્ય લોકોની પણ પૂછપરછ કરી. ભાજપના પોસ્ટર પર કૂચડો મારતો વિડીયો પોસ્ટ કરવા બદલ કોંગ્રેસના પ્રવક્તા અમિત નાયકની સાયબર ક્રાઇમે ધરપકડ કરી. વિડીયો પોસ્ટ થયા બાદ રોકવા જતા આપી હતી ધમકી. સાબરમતી નદીને પ્રદૂષિત કરતા એકમોનો કેસ. ગુજરાત હાઈકોર્ટમાં સુઓ મોટો અરજી. એમસી કમિશનરને જવાબ રજૂ કરવા આદેશ કરવામાં આવ્યો. કાર્યવાહી મુદ્દે હાઈકોર્ટમાં જવાબ રજૂ કરવા આદેશ. હજુ નદી પ્રદૂષિત થઈ રહી હોવાથી કોર્ટની નોંધ. અમદાવાદ ગુજરાત યુનિવર્સિટીમાં એનએસયુઆઈ અને એબીવીપીના ધરણા. એનિમેશન ડિપાર્ટમેન્ટમાં ફેકલ્ટી લઈ અને વિરોધ. છેલ્લા 1 માસથી ફેકલ્ટી ન આવતા વિદ્યાર્થીઓ મુકાયા મુશ્કેલીમાં. સુરતના માંગરોળમાં ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા. દિનોદ ગામે શેરડીના ખેતરમાંથી દીપડાના બચ્ચા મળી આવ્યા. 15 દિવસ અગાઉ જન્મેલા 2 બચ્ચા મળી આવ્યા. આણંદ નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો મળતા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી. પાલિકા પ્રમુખ, ધારાસભ્ય, કાઉન્સિલરોએ કરી ઉજવણી. ભુજ નગરપાલિકા દ્વારા દબાણ હટાવવાની કામગીરી. વેન્ડિંગ ઝોન ગેરકાયદે હોવાથી દૂર કરવામાં આવ્યો. પાલિકાની ટીમની સાથે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત. જામનગરમાં વિપક્ષી નગરસેવિકાનો અનોખો વિરોધ. રચના નંદાણીયાએ રખડતા શ્વાનને લઈ નારાજગી વ્યક્ત કરી. કોર્પોરેશનમાં 2 શ્વાન સાથે નગરસેવિકા પહોંચ્યા. નાણામંત્રી કનુભાઈ દેસાઈના હોમ ટાઉન વાપીમાં ઉત્સાહનો માહોલ. વાપીને મહાનગરપાલિકાના દરજ્જાની જાહેરાત કરતા સત્તાધીશો, કોર્પોરેટરોએ ફટાકડા ફોડી ઉજવણી કરી.
સુરતના વેસુમાં ટ્રેક્ટર નીચે કચડાતા પુત્રનું મોત। 5 વર્ષીય બાળકના પિતા ચલાવી રહ્યા હતા ટ્રેક્ટર। બ્રેક મારતા પુત્ર નીચે પટકાતા ટાયર નીચે આવી ગયું। એકના મોત બાદ પુત્રથી પરિવાર શોકમાં। સુરતમાં હાર્ટ એટેકથી 22 વર્ષીય યુવકનું મોત થયું છે। જહાંગીરપુરામાં તેજસ રાઠોડનું હાર્ટ એટેકને કારણે મોત। આણંદના નાવલી પાસે ગોઝારા અકસ્માતમાં 4 લોકોના મોત। કારે 3 બાઇકને અડફેટે લેતા 3 લોકો ઘાયલ। આણંદ ગ્રામ્ય પોલીસે વધુ તપાસ હાથ ધરી। બ્રિજ ઉપર કારે રોંગ સાઈડમાં ઘૂસી એક્ટિવા ચાલકને અડફેટે લીધો। ઓવર સ્પીડ કાર ડિવાઈડર કુદાવી અને ટ્રાફિક પોલીસમાં ઘૂસી ગઈ। નાણામંત્રી કનુ દેસાઈએ સતત ત્રીજી વાર બજેટ રજૂ કર્યું છે। નાણાકીય વર્ષ 2024 અને 25નું 3,32,465 રૂપિયાનું બજેટ રજૂ થયું છે। આ બજેટમાં 2047નો રોડમેપ નક્કી કરાયો। ગિફ્ટ સિટીને પ્લાન્ટ ગ્રીન સિટી તરીકે વિકસાવવામાં આવશે। ગિફ્ટ સિટી નજીક રિવરફ્રન્ટ બનાવવાનું સરકારનું આયોજન। રિવરફ્રન્ટ ડેવલપમેન્ટની કામગીરી માટે 100 કરોડની જોગવાઈ। રાજ્યમાં 7 નવી મહાનગરપાલિકાઓ બનશે। રાજ્ય સરકારની બજેટમાં જાહેરાત। નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા, સુરેન્દ્રનગરમાં નવી મહાનગરપાલિકા બનશે। તો શિક્ષણ વિભાગ માટે કુલ 55,114 કરોડની જોગવાઈ કરવામાં આવી છે। શિક્ષણ વિભાગમાં બજેટમાં 11,463 કરોડનો વધારો। 45,000 નવા સ્માર્ટ ક્લાસરૂમ બનાવાશે। 15,000 શાળાઓમાં 2 લાખ કોમ્પ્યુટર્સ અપાશે। 162 નવી સરકારી માધ્યમિક શાળાઓ શરૂ કરાશે। મહિલા અને બાળ વિકાસ માટે 6,885 કરોડની જોગવાઈ। ગંગા સ્વરૂપ યોજના માટે 2,363 કરોડની જોગવાઈ। કિશોરી અને સગર્ભા માતાઓની માટે 878 કરોડની જોગવાઈ। આદિજાતિ વિકાસ વિભાગ માટે 4,374 કરોડની જોગવાઈ। નવા ચિલ્ડ્રન હોમ બનાવવા 15 કરોડની જોગવાઈ। 1.52 લાખ વિદ્યાર્થીઓને સહાય માટે 735 કરોડની જોગવાઈ। તો સરકારે નમોલક્ષી યોજનાની પણ જાહેરાત કરી છે। ધોરણ 9 અને 10માં વાર્ષિક 10,000ની સહાય અપાશે। ધોરણ 11-12માં વાર્ષિક 15,000ની સહાય અપાશે। તો ધોરણ 12 પૂર્ણ કર્યા બાદ 50,000ની સહાય। ધોરણ 9થી 12માં બાળકીઓનો પ્રવેશ વધશે। સરકારે બજેટમાં નમો નામથી યોજનાઓ શરૂ કરી છે। સગર્ભા અને ધાત્રી માતાઓના પોષણ માટે નમો શ્રી યોજના માટે 750 કરોડની જોગવાઈ। 11 જેટલા માપદંડોમાં આવતી સગર્ભાને 12,000ની સહાય। તો ગૃહ વિભાગ માટે 10,378 કરોડની જોગવાઈ। પોલીસ મહેકમમાં વધારો કરાશે। પોલીસ જવાનોને આધુનિક તાલીમ અપાશે। પોલીસ સ્ટેશન અપગ્રેડ કરવા 69 કરોડની જોગવાઈ। તો ટ્રાફિક નિયમ અને માર્ગ સુરક્ષાને વધુ અસરકારક બનાવાશે। ગુજરાતના બજેટને લઈ કોંગ્રેસ નેતા અમિત ચાવડાની પ્રતિક્રિયા। કહ્યું કે બજેટમાં ગૃહિણીઓને નિરાશા હાથ લાગી છે। રાજ્યનું દેવું ગત વર્ષ કરતાં 50,000 કરોડ વધ્યું। યુવાઓની માટે રોજગારી બજેટમાં કોઈ જોગવાઈ નહીં। મોંઘવારી, બેરોજગારી મળવાની આશા ઠગારી નીવડી। પૂર્વ નાણામંત્રી વજુભાઈ વાળાએ બજેટને આવકાર્યું છે। અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ ગણાવ્યું છે। સૌથી વધુ રકમ એજ્યુકેશન પાછળ ફાળવાઈ। તો બજેટ અંગે કોંગ્રેસના ધારાસભ્ય જ્ઞાનીબેન ઠાકોરના પ્રહાર। માત્ર આંકડાકીય માયાજાળ। લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને બજેટ રજૂ કરાયું। લોકો ટેક્સ ભરે છે એમ મળતું નથી। તો બજેટ મુદ્દે કોંગ્રેસના એમએલએ અર્જુન મોઢવાડિયાના પ્રહાર। બજેટને નિરાશાજનક ગણાવ્યું। કહ્યું કે ખેડૂતો માટે સિંચાઈની કોઈ વાત નહીં। મહિલાઓ માટે કોઈ યોજના નથી। નવા ટુરિસ્ટ સ્પોટ વિકસાવવાનું પણ કોઈ આયોજન નથી। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનું બજેટ અંગે નિવેદન। મોટા ઉદ્યોગપતિઓને રાહત થાય તેવું બજેટ સરકાર આપે છે। હું કે અન્ય કોઈ પણ ધારાસભ્ય કોંગ્રેસ નહીં છોડે। વિધાનસભામાં કોંગ્રેસના તમામ 15 ધારાસભ્યો અકબંધ રહેશે। ગુજરાત સરકારના બજેટને ઉદ્યોગકારોએ આવકાર્યું છે। સુરતના લેબ ગ્રોન ડાયમંડના વિકાસ માટે 7,000 કરોડની ફાળવણી। સિન્થેટિક ડાયમંડના વિકાસ માટે સેન્ટર ફોર એક્સેલન્સની સ્થાપના। નવસારીને મનપાનો દરજ્જો મળતા એમએલએ રાકેશ દેસાઈનું નિવેદન। એમએલએ તરીકે ખૂબ આનંદની લાગણી। નવસારીના ભવિષ્યનું આયોજન સારી રીતે થશે। જનતાની માંગ સંતોષવા માટે આવકારું છું આ નિર્ણયને। સ્ટેચ્યુ ઓફ યુનિટીના વિકાસ માટે 150 કરોડની જોગવાઈ। એકતાનગર વિકાસ પ્રોજેક્ટ માટે 300 કરોડની જોગવાઈ। એકતાનગર ખાતે વીર બાળક ઉદ્યાન બનાવવામાં આવશે। ગુજરાત વંદના અને દેશી રજવાડાઓના સંગ્રહાલયનું કામ ચાલુ।
બજેટ મુદ્દે આપના ધારાસભ્ય ચૈતર વસાવાના પ્રહાર, કહ્યું કે કિસાન સૂર્યોદય યોજના માત્ર નામ પૂરતી જ છે. ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં અન્યાય થાય છે. આ બજેટમાં શિક્ષક, ડોક્ટર, અન્ય સ્ટાફની ભરતી માટે જોગવાઈ નહીં. જૂનાગઢના મેંદરડામાં 80 લાખની ચોરીની ઘટના સામે આવી. જ્વેલર્સના ઘરમાંથી દાગીના, રોકડ રકમની ચોરી. ગીર સોમનાથમાં તબીબની પત્નીનું ફેક ફેસબુક આઈડી બનાવી અને કરી પજવણી, પોલીસ ફરિયાદ નોંધાઈ. સુરતના પાંડેસરામાં સરા જાહેરમાં યુવકની હત્યા. અજાણ્યા શખ્સોએ પથ્થર મારી અને હત્યા કરી. મૃતક યુપીથી રોજગાર માટે આવ્યો હતો. આણંદના બોરસદમાં સામૂહિક દુષ્કર્મ, લગ્નની લાલચ આપી અને 1.5 વર્ષ સુધી દુષ્કર્મ આચર્યું. 2 યુવાનોએ મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ આચર્યું. વિરમગામ નળકાંઠાના વિસ્તારમાં જમીનના નામે ઠગાઈ. જેજરા અને શાહપુર ગામ સીમમાં સર્વેની જમીનના નામે ઠગાઈ આચરવામાં આવી. 21 લાખની ચકચારી લૂંટના 4 આરોપીઓ પકડાયા. છાપી હાઈવે ઉપર 9 જાન્યુઆરીએ આંગડિયા પેઢીના કર્મીની સાથે 21 લાખની થઈ હતી. દેવગઢ બારિયાના પાંચિયા શાળા ગામેથી દારૂ ઝડપાયો છે. મધ્યપ્રદેશથી વિદેશી દારૂ લઈ આવતી 4 ફૂલ વ્હીલર ઝડપાઈ છે. રાજ્યમાં 5 દિવસ ઠંડીની જે અસર છે તે નહિવત રહેવાની છે. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન 3 દિવસ સુધી બેવડી ઋતુની અસર રહેશે. રાજ્યમાં ઘટ્યું ઠંડીનું પ્રમાણ. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો ઉંચકાયો. નલિયામાં 12 ડિગ્રી તાપમાન નોંધાયું તો ગાંધીનગર, ડીસા, મહુવામાં 16 ડિગ્રી તાપમાન. વડોદરાના શિનોરમાં વહેલી સવારે ગાઢ ધુમ્મસને કારણે વિઝિબિલિટી ઘટી. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકો, રાહદારીઓને પડી ભારે હાલાકી. ભરૂચ જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ સર્જાયું. ગાઢ ધુમ્મસને કારણે વાહન ચાલકોને ભારે હાલાકી. વાહનોની હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. જામનગરમાં વહેલી સવારથી ધુમ્મસને કારણે વિઝિબિલિટી 0 થઈ. વાહન ચાલકોને પારાવાર મુશ્કેલી. સુરત જિલ્લામાં કીમ અને માંડવી હાઈવે ઉપર ભારે ધુમ્મસ. શહેરીજનોને ધુમ્મસને કારણે ઠંડીનો ચમકારો પણ અનુભવાયો. મોરબીના હળવદમાં ગાઢ ધુમ્મસ. રણકાંઠામાં ગામોમાં ધુમ્મસનું પ્રમાણ વધ્યું. જમ્મુ કાશ્મીરના કુપવાડામાં ભારે બરફવર્ષાની વચ્ચે ભારતીય સેનાએ ગર્ભવતી મહિલાનું કર્યું રેસ્ક્યુ. ઉત્તર ભારતના પહાડી વિસ્તારોમાં ભારે હિમવર્ષા. સતત 2 દિવસથી થઈ રહી છે બરફવર્ષા. ઉત્તરાખંડ, હિમાચલ, જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં ભારે બરફવર્ષા. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થતા અનેક જગ્યા પર સફેદ બરફની ચાદરો જોવા મળી. સહેલાણીઓ માણી રહ્યા છે આનંદ. હિમાચલ પ્રદેશના શિમલામાં ભારે હિમવર્ષા. અનેક વિસ્તારોમાં બરફવર્ષા થતા ઠંડી વધી. હવામાન વિભાગની આગાહી અનુસાર હજુ ભારે ઠંડી પડી શકે છે. હિમાચલ પ્રદેશમાં ભારે હિમવર્ષા થતા 240થી વધુ રસ્તાઓ બંધ થયા છે. શિમલા કલકા રેલ માર્ગ બરફથી ઢંકાઈ ગયો. જમ્મુ કાશ્મીરમાં વૈષ્ણવદેવીથી લઈ અને બાલતાલ સુધી બરફ જ બરફ. વૈષ્ણવદેવીમાં સિઝનની પહેલી બરફવર્ષા થઈ. ઉત્તરાખંડમાં ઓલી, ચોપતા, જોશીમઠમાં ભારે હિમવર્ષા. ઉત્તરાખંડમાં 5 ફેબ્રુઆરી સુધી બરફવર્ષાની આગાહી. આબુધાબીમાં હિન્દુ મંદિર બનીને તૈયાર. સંયુક્ત આરબ અમીરાતમાં પહેલું હિન્દુ મંદિર બનીને તૈયાર. શસ્ત્રોથી સજ્જ 31 MQ-9B ડ્રોન અમેરિકા પાસેથી ખરીદશે ભારત. $4 બિલિયન ડીલ પર ફાઇનલ હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ખેડૂતોએ ભારતીય ખેડૂત આંદોલનની જેમ વિરોધ કર્યો છે. ફ્રાન્સ અને યુરોપમાં ખેડૂતો રસ્તા પર ઉતરી આવ્યા. ભારત સાથેના તણાવની વચ્ચે માલદીવના સમર્થનમાં આવ્યું પાકિસ્તાન. પાકિસ્તાને માલદીવને વિકાસના કાર્યોમાં મદદ આપવાનું આશ્વાસન આપ્યું.
જોર્જા મેલોનીની આગેવાની હેઠળ દેશમાં આર્થિક સંકટ. મેલોનીની ઇટલીમાં 2 લાખ કરોડનું દેવું તેને દૂર કરવા માટે પીએમ મેલોની પોતાના દેશની વિરાસત વેચવા જઈ રહી છે. પાકિસ્તાનના પૂર્વ પીએમ ઇમરાન ખાનને મુસીબતમાં વધારો થયો છે. ઇમરાન ખાનનો જીવ જોખમમાં. ઇમરાન ખાન પહેલા સત્તા ગુમાવીને ત્યારબાદ તેઓ જેલમાં. કેલિફોર્નિયામાં ભારે તોફાન બાદ અનરાધાર વરસાદ ખાબક્યો છે, જેથી સમગ્ર રાજ્યમાં ભારે નુકસાન થયું. સ્થાનિક નદી પણ તોફાની બની.